એટલે કોઈ પણ માતાજીની જો ભક્તિ કરતા એની પર વિશ્વાસ જેની પર આવ્યો હોય ને એની જો કશું જ માગશો નહીં, જો નહીં માગો ને તો માતા શું કરશે? જો હું કહી દઉં આ ચોખ્ખું તમને, તમે કશું જ નહીં માગો ને તો માતાજી હોમેથી એવું કઈક રચાવો કે તું માગ ને, તું માગ ને, તું માગ ને, મગાવડાવવા માટે માં એવું રચાવો. પણ છતાંય તમે ના માગો, છતાંય તમે ના માગો ને એ દિવસે માને ખબર પડી જાય કે આને સંસારની કોઈ વસ્તુ નહીં જોતી, આને તો હું જોઈએ છે, હું માતા જોઈએ છે. એ દાડે એનો ખોરો મળે, એ દાડે એના શરણમાં મળે અને એના શરણે આવી ગયા તો સુખ, સંપત્તિ, વૈભવ બધું તો તમારા ઘરના ઉભરે હોય. આ શું ખોટું? અને એવું સુખ હોય ને ભલે તમે કદાચ એક નાના અમથા મકાનમાં રહેતા હોય, 2 રૂમના મકાનમાં રહેતા હોય, પણ તમે એવા સુખમય આનંદમય રહેતા હોય ને જે મોટા બંગલા વાળો કરોડપતિ ના રહી શકતો.